ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોની જો વાત કરીએ તો વડોદરા શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર એસઓજીના દરોડા। વડોદરા શહેરમાં એસઓજીની ટીમના દરોડા। શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। યુવાધન જે દુકાનોમાં વધુ પ્રમાણમાં જાય છે તેવી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા। ચા, સેવસળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। કીર્તિ સ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરવામાં આવી છે, જ્યાં 20 થી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા। એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને સેમ્પલ લીધા। આજે સમગ્ર આપણે 20 જેટલી ટીમો બનાવી છે। એમાં શહેર એસઓજી ટીમ છે અને ફૂડ વિભાગના પણ કર્મચારીઓ છે। તો આખો દિવસ થ્રલી આ કામ ચાલશે। આ માત્ર એક સ્થળે નહીં, આવી રીતે અત્યારે એક સામટે તમામ જગ્યાએ કાર્યવાહી ચાલુમાં છે। ઘણી વખત આપ સૌએ સાંભળ્યું હશે કે કોઈ એક જગ્યાએ આપણને વારંવાર ચા પીવાની ઈચ્છા થાય કે પાન ખાવાની ઈચ્છા થાય। તો આજ રોજ પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબની સૂચનાથી વડોદરા શહેર એસઓજી અને વડોદરા સેવા સદનના ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને, ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાથે રાખીને શહેર એસઓજી પોલીસ તરફથી 20થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડવામાં આવ્યા છે। એ તમામ દુકાનોમાં આપણે જે ટાર્ગેટ છે એમાં પાનના ગલ્લા છે કે જ્યાં પાન વધારે વેચાય છે, કે કોઈ જગ્યાએ ચાના સ્ટોલ્સ છે। તો એ ચાના સ્ટોલ ઉપર જે બાળકો છે, સ્કૂલ ને કોલેજની આસપાસના જે સ્ટોલ્સ છે એને આપણે આજે ટાર્ગેટ કર્યા છે। એટલે આ બાળકો જે વસ્તુ ખાય છે કે સામાન્ય પ્રજા જે વસ્તુ ખાય છે એમાં કોઈ સબસ્ટેન્સ, કોઈ એવો નશાકારક પદાર્થ કોઈ એમાં એડ થાય છે કે કેમ, એ બાબત પર આપણે ચકાસવા માટે આજે ફૂડના આપણે સેમ્પલ લઈશું અને એ સેમ્પલને લેબોરેટરીમાં ચેક કરવામાં આવશે। એમાં કોઈ સબસ્ટેન્સ, કોઈ નાર્કો સબસ્ટેન્સ છે કે કેમ સ્પેસિફિકલી એ આપણે ચેક કરવા લેબોરેટરીમાં મોકલશું અને એને પછી ભવિષ્યમાં એ પ્રમાણે આગળની કાયદેસરની કાર્યવાહી થશે।